નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા એપિસોડ આ ચેનલ ઉપર દોસ્તો અવેલેબલ છે. તો દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, તાજેતરમાં જ ભરતીઓ શરૂ થવાની છે ત્યારે કરંટ અફેર્સ, આજના આ કોમ્પિટિટિવ યુગની અંદર કરંટ અફેર્સ એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દોસ્તો, તાજેતરની ઘટનાઓ, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ, એવોર્ડો, સમારંભો, યોજનાઓ, પુરસ્કાર, ખેલ જગત, સાહિત્ય જગત, તમામ બાબતોથી વિદ્યાર્થી એ જાગૃત હોય તો એના માટે આ કરંટ અફેર્સ એ પણ એક પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દોસ્તો, દર રવિવારે અહીંયાથી આ ચેનલ ઉપર કરંટ અફેર્સ પ્રસ્તુત કરવામાં આવે છે. આજે દોસ્તો 146મો એપિસોડ જ્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે. દોસ્તો, આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું તે મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે દોસ્તો કોઈ જગ્યાએ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરશો. ચાલો દોસ્તો, જોઈએ તાજેતરની ઘટનાના આ સમાચારો. મિત્રો, તાજેતરમાં જ IUCN દ્વારા એક પર્યાવરણ પર્યવેક્ષણમાં નીલગિરી તર સર્વેક્ષણ તામિલનાડુ રાજ્યથી શરૂ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, નીલગિરી તર સર્વેક્ષણ કયા રાજ્યથી શરૂ કરવામાં આવેલ છે? તામિલનાડુ રાજ્યથી. ખાસ યાદ રાખવાનું છે, નીલગિરી તર સર્વેક્ષણ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? IUCN દ્વારા. આ જે નીલગિરી તર સર્વેક્ષણ છે એ તામિલનાડુ રાજ્યથી શુભારંભ કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ ટાઈમની એક વૈશ્વિક એડિટિંગ રેન્કિંગ 2024ની એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં પ્રથમ સ્થાન ઉપર એમિરેટ્સ દેશ આવેલો છે. વૈશ્વિક એડટેક રેન્કિંગ 2024 એમાં વિશ્વની અંદર એમિરેટ્સ છે એ પ્રથમ સ્થાન ઉપર છે. દોસ્તો, તાજેતરમાં જ એપ્રિલ 2024માં સૌથી વધારે GST કલેક્શન આપનાર જો કોઈ રાજ્ય હોય તો એ રાજ્ય છે મહારાષ્ટ્ર. એપ્રિલ 2024માં GSTનું મેક્સિમમ કલેક્શન આપ્યું હોય તો એ રાજ્ય છે મહારાષ્ટ્ર. દોસ્તો, તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024નો શુભારંભ ઝારખંડથી કરવામાં આવેલો છે. રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024. રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024. દોસ્તો, 46માં એન્ટાર્કટિકા સંધિ હસ્તાક્ષર બેઠકમાં ભારત દેશે યજમાન દેશની ભૂમિકા ભજવેલી છે. 46માં એન્ટાર્કટિકા સંધિ હસ્તાક્ષર બેઠકમાં ભારત દેશે યજમાન દેશની ભૂમિકા ભજવેલી છે. ખાસ યાદ રાખજો, 46માં એન્ટાર્કટિકા સંધિ હસ્તાક્ષર બેઠકમાં ભારત દેશે યજમાન દેશની ભૂમિકા ભજવેલી છે. મિત્રો, તાજેતરમાં DRDOએ દુર્ગા 2, ખાસ નામ યાદ રાખજો, દુર્ગા 2 લેઝર હથિયાર સંબંધી પરિયોજનાનું ઉદ્ઘાટન કરેલું છે. લેઝર હથિયાર સંબંધી પરિયોજનાનું ઉદ્ઘાટન DRDO દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ પૂર્ણિમા દેવી બર્મનને, નામ ખાસ યાદ રાખજો, બીજી વાર સેકન્ડ ટાઈમ્સ ગ્રીન ઓસ્કાર વિટલી ગોલ્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવેલ છે. પૂર્ણિમા દેવી બર્મનને સેકન્ડ ટાઈમ, બીજી વાર, આની પહેલાં પણ પૂર્ણિમા દેવીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગ્રીન ઓસ્કાર વિટલી ગોલ્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ થયેલ એક સર્વે મુજબ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન 159મું છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન 159મું રહ્યું છે. મિત્રો, તાજેતરમાં જ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરને યુનિસેફ ઇન્ડિયાએ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે.
કરીના કપૂરને યુનિસેફ ઇન્ડિયાએ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા પત્રકારત્વ માટેનો ગિલ્મો કાઇન પુરસ્કાર 2024 ફિલિસ્તીનને આપવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, યુનેસ્કો દ્વારા પત્રકારત્વ માટેનો ગિલ્મો કાઇન પુરસ્કાર, નામ ખાસ યાદ રાખો, ગિલ્મો કાઇન પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવેલ છે? ફિલિસ્તીનને. દોસ્તો, આ ટોપ 10 સમાચાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો મિત્રો, અને આપ પણ આ પુણ્ય કાર્યના સહભાગી બનશો. ફરી એકવાર દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી, તેમજ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે. ચાલો દોસ્તો, ફરી પછી મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.